नमस्कार विद्यार्थी मित्रों, गुजरात यूनिवर्सिटी द्वारा बीएड सेम 4 ની ઓનલાઈન પરીક્ષા શરૂ છે। એમાં આપણે સંશોધન એક પરિચય એનું આજે પેપર પૂરું થયું। બીજું પેપર આવતીકાલે માર્ગદર્શન અને સલાહ C05 એનો કોડ છે। इंग्लिश में गाइडन्स एंड काउंसेलिंग। तो मैं मारा प्रयत्न थी आनी अंदर अमुक एवा शॉर्ट प्रश्न शॉर्ट क्वेश्चन्स बनाव्या छे, तो आपणे एने जोवा प्रयत्न करिए। तो सौ प्रथम प्रकरण नंबर 1 आ मार्गदर्शन अने सलाहनी अंदर मात्र 4 चेप्टर छे। एमां पहेलुं चेप्टर मार्गदर्शन प्रकार अने मार्गदर्शन संस्थाओं। तो मैं एमां उपयोगी जे पॉइंट छे एवा प्रस्तावनानी अंदर लख्या छे। तो मार्गदर्शन ए निरंतर चालती एक प्रगतिशील प्रक्रिया छे, એટલે કે માર્ગદર્શનની સતત જરૂર પડે છે। બીજું માર્ગદર્શનનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે। માર્ગદર્શનનું કાર્યક્ષેત્ર સીમિત નથી, બધા જ ક્ષેત્રની અંદર માર્ગદર્શન ખૂબ જરૂરી છે। અને માર્ગદર્શન બે પ્રકારના હોઈ શકે, ઔપચારિક અને અનૌપચારિક। ઔપચારિકનો મતલબ એવો થાય કે તમે માર્ગદર્શન લો કે ન લો તો પણ ચાલે, ઔપચારિક। અને અનૌપચારિક એટલે ફરજિયાત તમારે લેવું પડે, એટલે ફરજિયાત ને મરજિયાત। આવી જ રીતે માર્ગદર્શક તરીકે માર્ગદર્શકોએ जॉन एम ब्रेवरे 10 प्रकारना मार्गदर्शनना क्षेत्रों सूचव्या छे। एमां शैक्षणिक मार्गदर्शननी जरूर छे, व्यावसायिक मार्गदर्शननी जरूर छे, धार्मिक मार्गदर्शननी पण जरूर छे। जे ऋषि मुनिओ अने संतो जे करे धार्मिक मार्गदर्शन कहेवाय। कौटुंबिक संबंधों परत्वेनुं मार्गदर्शन, जे आपणे आपणा माता पिता अने सगा संबंधीओ तरफथी मळतुं होय। नागरिकतानुं मार्गदर्शन, आ उपरांत फुरसदना समयमां उपयोग अने मनोरंजननुं मार्गदर्शन, जे आपणे अत्यारे डिजिटल मीडियाथी सोशल मीडियाथी खूब मेळवीए छीए। व्यक्तिगत सुख माटेनुं मार्गदर्शन, वर्तन अंगेनुं मार्गदर्शन, आ उपरांत विचारपूर्णता अने सहकार माटेनुं मार्गदर्शन अने सांस्कृतिक प्रवृत्तिओ अंगेनुं मार्गदर्शन। आम टोटल 10 क्षेत्रों अंदर जॉन एम ब्रेवरे आ मार्गदर्शन ने सूचव्યું છે। આગળ વધીએ તો બીજા એવા માર્ગદર્શક કૂફ એન્ડ કિફોવર, નામ થોડુંક ટફ છે, ધ્યાન રાખજો। કૂફ એન્ડ કિફોવર એને માર્ગદર્શનના માત્ર 5 ક્ષેત્ર દર્શાવ્યા છે। એ 5 ક્ષેત્રો કયા છે? तो शैक्षणिक मार्गदर्शन की जरूर है, व्यावसायिक मार्गदर्शन, मनोरंजन मार्गदर्शन, स्वास्थ्य अंगे मार्गदर्शन और नागरिक सामाजिक और नैतिक मार्गदर्शन। आम जॉन ब्रेवरे 10 क्षेत्र मार्गदर्शन सूचवा, ज्यारे कूफ एंड किफोवरे 5 क्षेत्र दर्शाव्या छे। अने शिक्षण क्षेत्र में जो उपयोगी होय एवा मार्गदर्शनना 3 क्षेत्रों छे। तो अहींया आ थयुं आपणे मार्गदर्शनना क्षेत्र। आगळ वधीए। गुजरात राज्य अने भारतमां स्थित એટલે જોવા મળતી સંસ્થાઓ અને માર્ગદર્શનની અંદર શિક્ષકની શું ભૂમિકા હોય તે। तो भारतमां मार्गदर्शन प्रवृत्तिनी शरूआत ईस्वीसन 1938 में कलकत्ता यूनिवर्सिटी में थई हती। याद रखजो तो प्रश्न, मार्गदर्शन की शुरुआत क्यांथी थई? तो 1938 में कलकत्ता यूनिवर्सिटी में थई अने आ प्रवृत्ति त्यारबाद मुंबई में पण शुरुआत करवामां आवी। भारतनी अंदर स्थित राष्ट्रीय एटले के नेशनल
ગાઈડન્સ ઇન્સ્ટિટ્યૂટ તરીકે સૌ પ્રથમ ભારતની અંદર ઈસવીસન 1954 માં સીબીઈ યાદ રાખજો, સીબીઈ અથવા સીબીઈ એવી રીતે યાદ રાખો તો ચાલશે. તો એની અંદર સેન્ટ્રલ બ્યુરો ઓફ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ગાઈડન્સ, આની અંદર તમને શું કહેવામાં આવે તો શૈક્ષણિક અને વ્યવસાયિક બંને પ્રકારનું માર્ગદર્શન આ સંસ્થા દ્વારા ભારતની અંદર શરૂ થયું. કઈ સંસ્થા છે તો સીબીઈ વીજી, જે ઈસવીસન 1954 થી ભારતની અંદર કાર્યરત છે. આગળ વધીએ. આવી જ ગુજરાતની અંદર પણ એક સંસ્થા છે, ગુજરાત રાજ્યમાં માર્ગદર્શન આપતી સંસ્થાઓ. તો આપણને ખબર છે 1960 માં ગુજરાત રાજ્ય મુંબઈ સ્ટેટ થી અલગ થયું, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ આઈવીજી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ ગાઈડન્સ એટલે કે વ્યવસાયિક માર્ગદર્શન માટેની સંસ્થાઓની સ્થાપના ગુજરાતની અંદર થઈ. અને આ સંસ્થા અમદાવાદની અંદર કાર્યરત છે અને ગુજરાત સરકારનું જે શિક્ષણ વિભાગ છે એ શિક્ષણ વિભાગ આનું સંચાલન પણ કરે છે અને વિદ્યાર્થીઓને જુદા જુદા વોકેશનલ કોર્સ બાબતે, વ્યવસાયિક કોર્સ બાબતે માર્ગદર્શન આપે છે. એના પછી જોઈએ પ્રકરણ નંબર 2, માર્ગદર્શનના સિદ્ધાંતો. માર્ગદર્શનના સિદ્ધાંતોની અંદર સૌપ્રથમ પહેલી વસ્તુ યાદ રાખજો કે સ્વ માર્ગદર્શનનું ખૂબ મહત્વ છે. સ્વ માર્ગદર્શન એટલે કે આપણે જાતે સમજીએ એ બેસ્ટ, એને સ્વ માર્ગદર્શન કહેવાય. કોઈ આપણને કહે અને આપણે કરીએ એવું નહીં, આપણને કોઈ ન કહે ને આપણે જાતે સમજી જઈએ એને સ્વ માર્ગદર્શન કહેવાય. બીજું, માર્ગદર્શન એક સહયારી પ્રક્રિયા છે, માર્ગદર્શન મરજિયાત છે અને માર્ગદર્શન સતત ચાલતી પણ પ્રક્રિયા છે. આમ માર્ગદર્શનના પ્રસ્તાવનાના સિદ્ધાંતોમાં સ્વ માર્ગદર્શન, સહયારી પ્રક્રિયા, મરજિયાત છે માર્ગદર્શન અને સતત ચાલતી પ્રક્રિયા છે એમ આપણને અહીંયા બતાવ્યું. આગળ વધીએ. માર્ગદર્શનના સિદ્ધાંતો ચેપ્ટરની અંદર આપણે વર્ગખંડની અંદર જ્યારે હોઈએ ત્યારે 2 પ્રકારે માર્ગદર્શન અપાતું હોય છે. યાદ રાખજો, જ્યારે આપણે ભણતા હતા સ્કૂલમાં ત્યારે વર્ગખંડની અંદર 2 પ્રકારનું માર્ગદર્શન અપાતું હતું, વ્યક્તિગત માર્ગદર્શન અને સામૂહિક માર્ગદર્શન. જો આપણે એક જ ક્લાસને ડિસ્ટર્બ કરતા હોઈએ તો આપણને એકને જ પનિશમેન્ટ થતી, એ વ્યક્તિગત કહેવાય. પણ આખો ક્લાસ જો હુડિયો બોલાવતો હોય તો બધાને એક સાથે સજા થતી, એ સામૂહિક માર્ગદર્શન છે. અને વ્યક્તિગત માર્ગદર્શનની અંદર કેવી રીતે વ્યક્તિગત માર્ગદર્શન આપી શકાય તો કોઈ પણ વિદ્યાર્થી અથવા અધ્યેતા એની પ્રાથમિક મુલાકાતને આધારે, આ ઉપરાંત સ્કૂલમાં સંગ્રહિત પત્રકો બનાવવામાં આવે, સંગ્રહિત પ્રગતિ પત્રક દ્વારા, મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા અને અવલોકન દ્વારા આપણે ગમે એ વસ્તુ જોઈને પણ વ્યક્તિગત રીતે પર્સનલ ગાઈડન્સ આપી શકીએ છીએ. જ્યારે સામૂહિક માર્ગદર્શનની અંદર વાર્તાલાપ, અભિસ્થાપન વાર્તાલાપ, જેને ડિબેટ કહેવાય, ચર્ચા કહેવાય, ડિસ્કશન કહેવાય, ગ્રુપ ડિસ્કશન કહેવાય. બીજું છે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ. ત્રીજું છે સર્વાંગી પરિચય, કે જેમાં જુદા જુદા આપણા બધા જેટલા અધ્યેતા છે, બધા અધ્યેતાના બધા જ અંગોનો પરિચય, બધા જ ક્ષેત્રોનો પરિચય. વ્યક્તિ આલેખ, વ્યક્તિની પ્રોફાઇલને આધારે અને ફોલો અપ, અનુસરણ કરીને. હવે અમુક વખતે શું થાય, માર્ગદર્શક પોતે અનુસરણ ન કરતો હોય ગમે બાબતનું, તો એની નીચે જે માર્ગદર્શન પામનારા જે અધ્યેતાઓ છે એ ક્યારેય પણ એનું અનુસરણ કરશે નહીં. એટલે સામૂહિક માર્ગદર્શન આપવા માટે અનુસરણ ખૂબ જરૂરી છે.
એના પછી પ્રકરણ નંબર 3 એની અંદર આપણે ચેપ્ટરનું નામ છે વ્યવસાયિક માર્ગદર્શન અને તેના અભિગમ. તો વ્યવસાયિક માર્ગદર્શનની જરૂર શા માટે પડે? કારણ કે આ સમાજની અંદર આપણે ટકવું હોય તો પહેલા તો આપણે આર્થિક રીતે સદ્ધર હોવા જોઈએ. આર્થિક ઉપાર્જન કરવું, આપણે કમાવું, અર્નિંગ કરવું એ આ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. તેથી વ્યવસાયિક માર્ગદર્શન દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. કોને કહેવાય વ્યવસાયિક માર્ગદર્શન? તો કોઈ પણ વ્યવસાય પસંદ કરવો, તેમાં પ્રવેશ મેળવવો અને એમાં પ્રગતિ સાધવા માટે આપવામાં આવતું માર્ગદર્શન, સલાહ, કાઉન્સેલિંગ, ગાઈડન્સ એટલે આર્થર જોન્સના મતલબે કોઈ પણ વ્યવસાય પહેલા તમે પસંદ કરો, પછી અંદર તમે એન્ટ્રી કરો અને પછી એમાં પ્રગતિ કેમ કરવી એને બાબતે જે તમને સલાહ આપવામાં આવે, સલાહ સૂચનો આપવામાં આવે એને કહેવાય વ્યવસાયિક માર્ગદર્શન, વોકેશનલ ગાઈડન્સ. આ ઉપરાંત કોઈ પણ તમે કારકિર્દી પસંદ કરો છો, તે કારકિર્દી પસંદગીને ઘણા પરિબળો પણ અસર કરે છે. શારીરિક પરિબળો હોઈ શકે છે. દાખલા તરીકે તમારી હાઈટ ઓછી હોય તો તમે મિલિટરીની અંદર, આર્મીની અંદર સિલેક્ટ કારકિર્દી કરી શકશો નહીં. એટલે આ પહેલી વસ્તુ છે, શારીરિક પરિબળો પણ અસર કરે છે. મનોવૈજ્ઞાનિક પરિબળો ઘણા ખરા ને સાયકોલોજીકલ ઇફેક્ટ્સ હોય. ત્રીજું છે આર્થિક પરિબળો. ઘણા ખૂબ હોશિયાર હોય પણ આર્થિક બોજા હેઠળ ગરીબ મા બાપ ભણાવી ન શકે, ડોક્ટર બનવું હોય તો એ સામાન્ય પરિસ્થિતિ વાળો વ્યક્તિ બની શકે નહીં. એટલે એમાં આર્થિક પરિબળ પણ કારકિર્દી માટે ખૂબ પસંદગીનું કારણ બને છે. કૌટુંબિક પરિબળો, આ ઉપરાંત દાર્શનિક પરિબળો. છઠ્ઠો છે જાતિભેદ. આપણા સમાજની અંદર લગભગ આ જાતિભેદની અંદર ખૂબ કારકિર્દીની પસંદગી છે. મોટા ભાગે જો લેડીઝ હોય, ગર્લ્સ હોય તો એને બને ત્યાં સુધી ટીચિંગ લાઈનમાં વધારે પડતો કારકિર્દીનો ચોઈસ હોય, કેરિયર પસંદગી હોય. પણ હવે લગભગ આ જાતિભેદને આધારે કારકિર્દી પસંદ કરવાનું પરિબળ ઓછું થતું જાય છે, કારણ કે બધા જ સેક્ટરની અંદર અત્યારે લગભગ સ્ત્રીઓને માનથી જોવામાં આવે છે. સાતમું છે વ્યવસાયિક પરિબળ. વ્યવસાયિક પરિબળનો મતલબ એવો થાય કે આપણા જે બાપ દાદા ધંધો કરતા હતા, માતા પિતા જે ધંધો કરતા હતા, એનો એ જ ધંધો તમે કરો એવું પણ ઘરેથી તમને કહેવામાં આવે તો એ વ્યવસાયિક પરિબળ છે. આઠમું છે શૈક્ષણિક પરિબળ. નવમું વ્યવસાયિક સલામતી. કારણ કે ઘણી વખત તમારો વ્યવસાય તમે કરો છો પણ એટલો બધો સલામત નથી, એટલા માટે કારકિર્દીની પસંદગીની અંદર ખૂબ અસર કરે છે. આ ઉપરાંત માતા પિતા કે કુટુંબીજનોનો વ્યવસાય, એ વ્યવસાયિક પરિબળમાં આવી ગયું કે આપણા માતા પિતા કે કુટુંબીજનો જે વ્યવસાય કરતા હોય એ જ વ્યવસાય કરવાનો. દાખલા તરીકે કુંભાર હોય તો એના માટલા ઘડવાનો અને જે માટીનો ધંધો કરતા હોય એના એ જ વ્યવસાયની અંદર જો એના બાળકને માર્ગદર્શન આપે અને વ્યવસાય કરાવે તે કારકિર્દી પસંદગીમાં થાપ ખાઈ ગયો કે ભાઈ એને રસ છે એ વસ્તુ નથી કરવા દીધી, પણ એના માતા પિતા અને કુટુંબીજનોના આગ્રહને વશ થઈ અને એને આ વ્યવસાય સ્વીકાર્યો છે. એટલે કારકિર્દી પસંદગીની અંદર માતા પિતા પણ ઘણી વખત અસર કરે છે. આવી જ રીતે વ્યવસાયિક પસંદગી માટે હોલેન્ડ નામના ગાઈડરે ગાઈડન્સ આપ્યું છે. તો હોલેન્ડનો સિદ્ધાંત, તો જ્હોન એસ હોલેન્ડે તેમનું પુસ્તક ધ સાયકોલોજીકલ ઓફ વોકેશનલ ચોઇસ એની અંદર માનવ વ્યક્તિત્વના 6 પ્રકારો દર્શાવ્યા છે અને 6 પ્રકારના કાર્યો કઈ રીતે પસંદ કરે છે તે સૂચવ્યું છે. અહીંયા પ્રસ્કાર લખાણું છે, અહીંયા પ્રકાર વાંચજો. અને હોલેન્ડે માનવ વ્યક્તિત્વને નીચેના 6 પ્રકારમાં વહેંચ્યું છે. કયા 6 પ્રકાર છે? તો વાસ્તવિક, બૌદ્ધિક, સામાજિક, રૂઢિગત, સાહસિક અને કલાત્મક. જો વાસ્તવિક વ્યવસાય
એ ખાસ પસંદગી માટે જવાબદાર છે. બીજું, કોઈ પણ વ્યવસાય તમે કરો છો તો એમાં બુદ્ધિ ક્ષમતા પણ ખૂબ જવાબદાર છે. એટલે માનવ વ્યક્તિત્વ સાથે સંકળાયેલું બૌદ્ધિક પ્રકાર, વ્યક્તિત્વનો પ્રકાર પણ જરૂરી છે. સામાજિક, રૂઢિગત, સાહસિક, તમારામાં કોઈ પણ વ્યવસાય કરો છો તો સાહસ પણ હોવું જોઈએ. અને કલાત્મક એટલે કે તમે કોઈ પણ નવું સર્જન કરી શકવા જોઈએ. હોલેન્ડે જે વ્યવસાયો છે એનું વર્ગીકરણ કર્યું છે. 6 ભાગોમાં વર્ગીકરણ કર્યું. એમાં વાસ્તવિક વિભાગ, એમાં એન્જિનિયરિંગનો, ખેતીવાડી અને જંગલ ખાતાના વ્યવસાયોનો, ઇલેક્ટ્રિશિયનનો, નિષ્ણાંત પ્લમ્બરનો, આ બધા વ્યવસાયો છે ને વાસ્તવિક વિભાગ ગણાય. બૌદ્ધિક વિભાગ કે જેમાં બુદ્ધિ ક્ષમતાની ખૂબ વધારે જરૂર પડે. એમાં નૈસર્ગિક વિદ્વાનો તરીકે જીવ વિજ્ઞાન શાસ્ત્રી, રસાયણ વિજ્ઞાન શાસ્ત્રી, ભૌતિક વિજ્ઞાન શાસ્ત્રી, ગણિત શાસ્ત્રીઓ, હવામાન શાસ્ત્રીઓ, મતલબમાં વિજ્ઞાનની સાથે જે વ્યવસાય સંકળાયેલો છે એ તમારો બૌદ્ધિક વિભાગનો વ્યવસાય છે. સામાજિક વિભાગનો વ્યવસાય, તમારી સામાજિક જવાબદારી બનતી હોય. અમુક વ્યવસાયો એવા છે કે તમારી સામાજિક જવાબદારી બને છે. એમાં ખાસ કરીને આપણું શિક્ષણ લાઈન, શિક્ષણ કાર્ય એ સામાજિક જવાબદારી છે. કારણ કે જેવું તમે અનુસરણ કરશો એવું, જેવા તમે વ્યવસાયની અંદર અનુસરણ કરશો એવું અધ્યતા કરશે. ધર્મગુરુઓ છે જુદા જુદા, એ ધર્મગુરુઓને પણ સામાજિક જવાબદારી છે. સામાજિક કાર્યકર્તાઓ, માર્ગદર્શન સેવાઓને લગતા વ્યવસાયો, જે આપણે મોટિવેશનલ સ્પીકરો ની બધા છે, એ સામાજિક કાર્ય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત રૂઢિગત વિભાગ કે જેની પરંપરાઓથી જરૂર છે. એમાં નામાને લગતો વ્યવસાય, એકાઉન્ટન્ટ, અર્થશાસ્ત્રને લગતો વ્યવસાય એટલે કે ઇકોનોમિક, કમ્પ્યુટર ઓપરેટર, આંકડાશાસ્ત્રી, ટ્રાફિક મેનેજર, આ બધા રૂઢિગત વિભાગના વ્યવસાયો છે. એના પછી સાહસિક વિભાગ કે જેની અંદર તમારે સાહસ ખેડવું પડે. એમાં કાયદાશાસ્ત્ર, વકીલ, વાણિજ્ય સંચાલન, બિઝનેસમેન, વેચાણને લગતા વ્યવસાયો એટલે કે વેપારીઓ, શેર બ્રોકર એટલે કે શેરના દલાલો, ટેલિવિઝન પ્રોડ્યુસર, આ બધો સાહસનો ભાગ છે. તમે સાહસ કરો, કદાચ સફળતા મળે પણ ખરી, ન પણ મળે, એવા વ્યવસાયને સાહસિક વિભાગ માનવો છે. અને કલાત્મક વિભાગ કે જેની અંદર કલાકૃતિઓનો સમાવેશ કરી શકાય. ચિત્ર, સંગીત, સાહિત્ય, નૃત્ય નાટિકાઓ, સંબંધિત વ્યવસાયો, કાર્ટુનિસ્ટ, ઓર્કેસ્ટ્રા, સંગીતકાર, આ બધા જ વિભાગો છે એ કલાત્મક વિભાગના વ્યવસાયોમાં આવે. આમ 6 ભાગની અંદર તમારું વર્ગીકરણ થયું. પહેલું આવશે તમારું વાસ્તવિક, બીજું બૌદ્ધિક, ત્રીજું સામાજિક, ચોથું રૂઢિગત, પાંચમું સાહસિક, છઠ્ઠું કલાત્મક. આ ઉપરાંત ગિન્સબર્ગે માર્ગદર્શન વિકાસ માટે એક સિદ્ધાંત આપ્યો. એ ગિન્સબર્ગના સિદ્ધાંતની અંદર વ્યવસાયિક વિકાસ કેવી રીતે કરવો, વોકેશનલ ડેવલપમેન્ટ, એના 3 મનોવૈજ્ઞાનિકો છે, જેમાં એક છે એલી ગિન્સબર્ગ, બીજું છે સોલ ગિન્સબર્ગ અને ત્રીજું છે સિડની એક્ઝલરેડ. એલી ગિન્સબર્ગ, સોલ ગિન્સબર્ગ અને સિડની એક્ઝલરેડે એ આ સિદ્ધાંત ઈસવીસન 1951 માં આપ્યો હતો. અને ગિન્સબર્ગે આપેલા આ વ્યવસાયિક વિકાસના સોપાનો એક કારકિર્દી પસંદગી વિકાસના માર્ગદર્શન માટે ગિન્સબર્ગે 3 સોપાનો આપ્યા છે. એમાં પહેલું સોપાન તરંગ અવસ્થા, જે કલ્પનાઓ જન્મથી 10 વર્ષ સુધી કામ કરે નાનપણમાં. બીજું કામચલાઉ પસંદગીની અવસ્થા અને ત્રીજું વાસ્તવિકતાની અવસ્થા. આમ તો ગણીએ તો 3 વિભાગમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા અથવા ઘરડાવસ્થા, વૃદ્ધાવસ્થા. વાસ્તવિકતા તમારે ક્યારે આવશે કે જ્યારે તમે બરાબર પ્રૌઢ થઈ ગયા છો ત્યારે. યુવાવસ્થામાં તમે કામ ચલાવ કામ કરશો,
પરફેક્ટ વ્યવસાય કરતા હશો નહીં. ઘડીક અહીંયા સારું લાગે તો અહીંયા જઈએ, ઘડીક અહીંયા સારું લાગે તો અહીંયા જઈએ. આમ ત્રણ અવસ્થા: તરંગ અવસ્થા, કામચલાઉ પસંદગીની અવસ્થા અને વાસ્તવિકતાની અવસ્થા. તો તરંગ અવસ્થા કોને કહેવાય? તો ગિન્ઝબર્ગના મત અનુસાર વ્યાવસાયિક વિકાસની આ પ્રક્રિયા બાળકના જન્મથી 10 વર્ષ સુધી ચાલે. એટલે 10 વર્ષનું બાળક થાય ત્યાં સુધી તેની તરંગ અવસ્થા કહેવાય. બાળક અમથી તરંગિત કહેવાય. અને આ સમયગાળાઓને કલ્પનાઓના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. બાળકો ઘણી વખત તમે જોયું હોય, નાના બાળકો અગાસી ઉડતા હોય, વિમાન નીકળે તો ઘણી વખત વિચારતા હોય, કલ્પનાઓ કરતા હોય, હું પણ આ વિમાનમાં બેસીશ. એ કલ્પનાઓ છે, કલ્પનાઓનો સમયગાળો. અને કલ્પનાઓનો સમયગાળો એટલે તરંગાવસ્થા. કામચલાઉ પસંદગીની અવસ્થા, એને પાછા 3 ભાગમાં મૂકી છે. કામચલાઉ અવસ્થાની અંદર મુખ્ય 3 ભાગ: રસ, ક્ષમતા અને મૂલ્ય. રસ એટલે ઇન્ટરેસ્ટ. કોઈ પણ વ્યવસાયની અંદર તમને ઇન્ટરેસ્ટ હોય તો જ તમે કરશો. ક્ષમતા, કેપેસિટી હોવી જોઈએ. અને મૂલ્ય, માન હોવું જોઈએ. તો પેલું છે રસની અવસ્થા. તો ઉંમરનો આ તબક્કો એવો છે કે બાળકો પોતાના રસના ક્ષેત્રોનો જ વ્યવસાય તરીકે પસંદ કરે છે. જેને જે સેક્ટરની અંદર, ક્ષેત્રની અંદર ગમે છે એ જ વ્યવસાય કરશે. પણ અત્યારે ઘણા માતા પિતા એવું વિચારે, બાજુવાળાએ સાયન્સ લીધું એટલે આપણો છોકરો સાયન્સ લે. એ રસનો વિષય નથી. બાળકના રસનો વિષય જે હોય એ પ્રમાણેની અવસ્થા એટલે રસની અવસ્થા. બીજી છે ક્ષમતાઓની અવસ્થા. હવે આ ઉંમરનો આ એવો તબક્કો છે જેને તરુણાવસ્થાની શરૂઆત કહેવાય. અને અહીંયા બાળક પોતાની ક્ષમતા પણ પોતે જાતે ઓળખી શકે છે અને પોતે તે ક્ષમતા પ્રમાણે યોગ્ય બનવા વિચારે છે. ગણિતમાં જે ખૂબ રસ ધરાવનાર વ્યક્તિ હોય એ ગણિત શાસ્ત્રી બનવાનું કદાચ વિચારે પણ ખરો. ચિત્રકામમાં, એ ચિત્રકમ લખાઈ ગયું છે, યાદ રાખજો. ચિત્રકામમાં રસ ધરાવનાર વ્યક્તિ તે જ ક્ષેત્રે આગળ બનીને ચિત્રકાર પણ બની શકે. પણ જેને ગણિતમાં રસ હોય અને વકીલ બની જાય કે સીએ બની જાય એવું નથી. કારણ કે એને ગણિતમાં કેપેસિટી છે, ગણિતમાં એની ક્ષમતા છે, પણ એની બીજા વિષયમાં ક્ષમતા નથી. બીજી કામચલાઉ પસંદગીની અવસ્થામાં મૂલ્યની અવસ્થા. તો તરુણાવસ્થાની ઉંમર વધે એમ સાથે સાથે તરુણો એટલે બાળક, યુવા અવસ્થાના, કિશોરાવસ્થાના જે બાળકો હોય તે પોતાના આગવા મૂલ્યોને વિકસાવે છે અને તેના પોતાના પણ કેટલાક એવા આદર્શો પણ હોય છે. નાનપણથી જ ઘણા એવું વિચાર્યું કે મારે મોટો માણસ જ બનવું છે. એવા આદર્શ સાથે અમુક જીવતા હોય, મૂલ્ય સાથે જીવતા હોય, માન સાથે જીવતા હોય. તેથી તેના આદર્શો અને મૂલ્યોમાં બાંધછોડ ન કરવી પડે તેવા જ વ્યવસાયમાં એ રુચિકર રહે છે. એનો મતલબ એવો થયો, હવે માતા પિતા દ્વારા જે વ્યવસાય થાય છે એ વ્યવસાય થોડોક નિમ્ન કક્ષાનો છે, તો એમાં કદાચ એને માન ન મળતું હોય તો શું કરશે? પોતાના અલગ આદર્શ સાથે, પોતાના અલગ મૂલ્યની અવસ્થા સાથે પોતે આગળ કરશે. એટલે કામચલાઉ પસંદગીની અવસ્થામાં 3 અવસ્થા: રસ, બીજું આવ્યું તમારું ક્ષમતા, અને ત્રીજું આવ્યું મૂલ્ય. અને મુખ્ય 3 અવસ્થા હતી, એમાં વાસ્તવિકતાની અવસ્થા પાછી. વાસ્તવિકતાની અવસ્થામાં સંશોધન, નિશ્ચયીકરણ અને વિશિષ્ટીકરણ, આ 3 અવસ્થાનો સમાવેશ થાય. આગળ વધીએ. ચેપ્ટર નંબર 4. આ ચેપ્ટર નંબર 4 ની અંદર વિશિષ્ટ જરૂરિયાત વાળા જે અધ્યેતાઓ છે, વિદ્યાર્થીઓ છે, એને માર્ગદર્શન આપવું. વિશિષ્ટ જરૂરિયાત. વિશિષ્ટ કોને કહેવાય? વિશિષ્ટ બાળકોની સંકલ્પના કે સામાન્ય બાળક કરતા કોઈ સારી કે નબળી વિશેષતા ધરાવતા બાળકોને વિશિષ્ટ બાળકો કહે છે. જે ઓવર કોન્ફિડન્સમાં હોય એ, અને બિલકુલ
મંદ બુદ્ધિનો હોય તે બે પ્રકારના બાળકોને વિશિષ્ટ બાળકો કહેવાય. અને વિશિષ્ટ બાળકોમાં જુદા જુદા પ્રકાર છે. અમુક બાળકો શારીરિક ખામી ધરાવતા હોય, અમુક માનસિક ખામી ધરાવતા હોય, અમુક સામાજિક રીતે પછાત છે જે આદિવાસી લોકો છે, અમુક પ્રતિભાશાળી બાળકો હોય, ખૂબ આમ પ્રતિભા દર્શાવતા હોય. આ બધા બાળકોને વિશિષ્ટ બાળકો કહેવાય. પ્રતિભાશાળી બાળકો કોને કહેવાય? કે પ્રતિભાશાળી બાળકોનો સમાવેશ વિશિષ્ટ બાળકોમાં જ કરવામાં આવે છે, કારણ કે તેઓ તેની પ્રખર તીવ્ર બુદ્ધિના કારણે, આ પ્રતિભાશાળી બાળક હોય ને એની પાસે બહુ તીવ્ર બુદ્ધિ હોય, તીક્ષ્ણ બુદ્ધિ હોય, તરત આમ કેચઅપ કરી લે. એટલે આ તીવ્ર બુદ્ધિના બાળકો છે એ સામાન્ય બાળકો કરતા અલગ પડતા હોવાથી એને વિશિષ્ટ બાળકોમાં સમાવેશ કરી શકાય. ખૂબ ટેલેન્ટ વાળું જે બાળક હોય એ તમારું વિશિષ્ટ બાળક આવે. અમુક એના ટેલેન્ટના અભિમાનમાં અમુક ખોઈ દેતો હોય, એટલા માટે અહીંયા વિશિષ્ટ કીધું છે. આવા પ્રતિભાશાળી બાળકો છે એનો બુદ્ધિઆંક કેટલો હોય, આઈક્યુ કેટલો હોય? તો 130 થી પણ વધારે હોય છે. આમ પ્રતિભાશાળી બાળકો ની સંકલ્પના. આ ઉપરાંત શાળાઓની અંદર આપણે જોઈએ, સ્કૂલોની અંદર જો જોવા જઈએ તો માત્ર 1% બાળકો જ પ્રતિભાશાળી બાળકોમાં આવે. 1% જ બાળકો કે જે પોતે કલા, ગણિત, અભિનય અને સંગીત એ બધાની અંદર પોતે પારંગત હોય, અથવા કોઈ એક પરફેક્ટ વિષય ઉપર અથવા એક કરતા વધારે વિષય પ્રત્યે પોતે યોગ્યતા ધરાવતા હોય. ઘણાને ચિત્રકામ આવડતું હોય, ગણિત બિલકુલ ન આવડતું હોય, અથવા ગણિત ને ચિત્રકામ બે પણ આવડતું હોય, અથવા ચિત્રકામ, ગણિત અને અભિનય પણ આવડતો હોય, સંગીત પણ આવડતું હોય. આમ આવા બાળકોને પ્રતિભાશાળી બાળકો કહેવામાં આવે છે. તો કોને કહેવાય મંદ બુદ્ધિના બાળકો? તો નિમ્ન કક્ષાની માનસિક ક્ષમતા ધરાવતા બાળકોને મંદ બુદ્ધિના બાળકો કહે છે. અને મનોવૈજ્ઞાનિકો જે છે એ મંદ બુદ્ધિના બાળકોને જુદી જુદી કક્ષામાં મૂકતા હોય કે જેનો બુદ્ધિઆંક 70 થી 79 છે, એવા બાળકોને સીમાંત મંદ બુદ્ધિના બાળકો કહેવાય. સીમાંત મંદ બુદ્ધિના બાળકો. બીજું, જે બાળકોનો બુદ્ધિઆંક 50 થી 69 છે, સોરી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, 60 થી 69 થતું હશે, સોરી 50 થી 69 છે. 50 થી 69 છે એવા બાળકોનો બુદ્ધિઆંક સામાન્ય છે. એટલે આ બીજો તમારો પોઈન્ટ થયો કે સામાન્ય બુદ્ધિ, મંદ બુદ્ધિ ધરાવતા બાળકોનો આઈક્યુ કેટલો હોય? તો 50 થી 69 નો હોય. 50 થી 49 માં વયા જાય તો 50 થી 49 વાળો બાળક છે ને સાવ મંદ બુદ્ધિમાં ગણાય, કે બિલકુલ એને બુદ્ધિ ભગવાન દ્વારા મળી નથી. અને હાવ એટલે હાવ નીચો બુદ્ધિઆંક, એટલે તમારે બુદ્ધિઆંક તમારો ગણાય 20 થી 39. 34 લખ નાખજો, અહીંયા પણ ભૂલ છે. 20 થી 34 નો બુદ્ધિઆંક હોય તો એ અતિ મંદ બુદ્ધિના બાળક તરીકે તમારે, અતિ મંદ બુદ્ધિના અધ્યેતા તરીકે તમારે એને સ્વીકારવું. એટલે 4 ભાગ: સીમાંત મંદ બુદ્ધિ 70 થી 79, સામાન્ય મંદ બુદ્ધિ 50 થી 69, મંદ બુદ્ધિ 35 થી 49 અને 20 થી 34 માં અતિ મંદ બુદ્ધિ. આ થઈ ગયા તમારા મંદ બુદ્ધિના બાળકોના પ્રકાર. આ ઉપરાંત શારીરિક ખામી ધરાવતા બાળકો હોય, અપંગ બાળકો હોય, એમાં પણ જુદા જુદા પ્રકારની ખામી હોય. અમુક બાળકો છે તે શ્રવણ વિકલાંગ ગણાય, કે જે પોતે કાનથી સાંભળતા નથી, બહેરા છે. કેટલાક બાળકો અંધ છે, જેને ચક્ષુ વિકલાંગ કહેવાય. કેટલાક બાળકો વાક વિકલાંગ કહેવાય, જે મૂંગા છે, કે જેને જીભ નથી. જીભ હોય પણ બરોબર બોલી ન શકતા હોય. કેટલાક બાળકો નાકેથી વિકલાંગ હોય અને કેટલાક બાળકો શારીરિક રીતે અસ્વસ્થ હોય. આમ 5 પ્રકારના શારીરિક ખામી ધરાવતા બાળકો વિશિષ્ટ જરૂરિયાત વાળા કહેવાય. અને શૈક્ષણિક રીતે પછાત બાળકો જો જોઈએ તો 2 પ્રકારના બાળકો છે, વિશિષ્ટ પછાત પણ છે અને સામાન્ય પછાત પણ છે. તો કોઈ એક વિશિષ્ટ બાબતમાં જ પછાત હોય
તેવા બાળકોનો સમાવેશ વિશિષ્ટ પછાતમાં થાય છે. એનો મતલબ કે આવા બાળકો બધી રીતે પછાત હોતા નથી અને સામાન્ય પછાતની અંદર તમામ બાબતોમાં પછાત હોય. નો એને બરાબર વીજળી સગવડ મળતી હોય, નો બરાબર નેટની સગવડ મળતી હોય, ન બરાબર એજ્યુકેશનની સગવડ મળતી હોય, ન બરાબર સ્કૂલની સગવડ મળતી હોય, એવા બાળકોને સામાન્ય પછાત કહેવાય. કારણ કે એ કોઈ પણ બાબતે પાછળ ને પાછળ દરેક ક્ષેત્રે પાછળ જ જોવા મળે છે, એટલે એને સામાન્ય પછાત કહેવાય. અને વિશિષ્ટ પછાતમાં માત્ર અમુક બાબતે જ પછાત હોય. અને શૈક્ષણિક રીતે જે પછાત બાળકો છે એની ઓળખ માટે કઈ કઈ રીતો ઉપયોગી છે? તો સિદ્ધિ કસોટી છે, પ્રમાણિત કસોટી છે, સમૂહ કસોટી છે અને વ્યક્તિગત બુદ્ધિ કસોટી છે. આમ આ 4 પ્રકારની કસોટી જે શૈક્ષણિક રીતે પછાત બાળકોની ઓળખ કરવા માટે ખૂબ ઉપયોગી છે. તો મિત્રો, અહીંયા આપણે